હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ. એની અંદર આજે લેક્ચર નંબર 2 અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ એના આગળના ઉદાહરણો. લેક્ચર નંબર 1 ની અંદર આપણે આ ચેપ્ટર વિશે કેટલું ઇન્ટ્રોડક્શન જોયું હતું, એની સાથે સાથે ઉદાહરણ નંબર 1 થી 4 ના પણ આપણે કમ્પ્લીટ શીખ્યા હતા. આજના વિડીયોની અંદર આપણે આગળના એક્ઝામ્પલ જોઈશું, ઉદાહરણ 5, 6, 7 અને 8. ચારે ચાર ઉદાહરણ બહુ જ સરળ છે. વિડીયોમાં અંત સુધી બને રહેજો. મેં તમને જે રીત કીધી હતી એની એ જ રીતનો ઉપયોગ કરીને આપણે દરેક દાખલા ગણવાના છે. તો લેક્ચર નંબર 1 તમે ના જોયું હોય તો એને એક વખત જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે. સ્ટાર્ટ કરીએ આપણે ઉદાહરણ નંબર 5, જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે એક અસમતા આપી છે. કઈ આપી છે? 7x + 3 < 5x + 9. એને આપણે સોલ્વ કરવાની અને એને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાની છે. તો આના સૌપ્રથમ સોલ્વ કરીએ. સંખ્યા રેખા ઉપર કેવી રીતના દર્શાવ્યું આના પહેલા આપણે શીખવાડ્યું, છતાંય ફરી એક વખત આજના વિડીયોની અંદર આપણે શીખી લઈશું. તો સોલ્વ કરીએ. જે વસ્તુ આપણને આપેલી હોય એનાથી જ સ્ટાર્ટ કરીએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? એક અસમતા આપી છે 7x + 3 < 5x + 9. x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ, તેથી 7x. 5x આ બાજુ આવશે તો -5x < 9 + 3 આ બાજુ જશે તો -3. તો 2x બરાબર આપણને < મળશે 6. તો x < 6/2. તો x મળી જશે આપણને 3. અહીંયા આગળ x ની મેન અસમતા કઈ મળી કે એ 3 કરતા નાનો. હવે 3 કરતા નાનો અહીંયા સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ. એના પહેલા આપણે આપણી રીતથી એક વખત સમજી લઈએ કે x < 3 જે રહ્યું એના સંખ્યા રેખા ઉપર ક્યાં આગળ આવશે? આ સંખ્યા રેખા 0 1 2 3. આ બાજુ આવશે -1 -2 -3. 3 કરતા નાનો કીધું, <= નહીં, મતલબ એની અંદર 3 નો સમાવેશ થશે નહીં. તો 3 કરતા નાનો ક્યાં આગળ આવશે? આ તરફ. તો અહીંયા રહેલી દરેક સંખ્યા જે રહી એના ઉપર આપણે શું કરી દઈશું? ડાર્ક, મતલબ એને આપણે ઘૂંટી દઈશું. તો એ આપણું શું થઈ જશે? એને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું કહેવાશે. તો અહીંયા આગળ આપણે દર્શાવીએ. સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે શું કરવાનું? સીધી એક સંખ્યા રેખા દોરી દઈશું. આ બાજુ બંને બાજુ એરો મારી દઈશું. પછી અહીંયા આગળ આવશે 0 1 2 3, અનંત તરફ જઈ જશે. આ બાજુ આવશે -1 -2 -3. આ બાજુ પણ અનંત તરફ જઈ જશે. આપણને શું કહેવામાં આવ્યું છે? 3 કરતા નાની. 3 કરતા નાની મતલબ 3 નો સમાવેશ થશે નહીં. જો 3 નો સમાવેશ ના થાય તો 3 ઉપર એક રાઉન્ડ કરી દેવાનું અને એને પૂરવાનું નહીં, વચ્ચે ખાલી રાખવાનું. અને બાકી નાની કીધું મતલબ ડાબી બાજુ જવાનું, મોટી કે તો જમણી બાજુ. તો એના કરતા નાની મતલબ અહીંયા આગળ રહેલી જેટલી બી સંખ્યા રહી એને આપણે શું કરી દેવાની? ડાર્ક કરી દેવાની. ઓકે, એને ઘૂંટી દેવાનું. તો આ જે આપણે દર્શાવ્યું એ દર્શાવ્યો એનો આલેખ, એને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યો x < 3. બીજી રીતના પણ દર્શાવી શકાય, જેની અંદર આપણે શું કરીશું? એક જ એવી જ વસ્તુ આપણી પાસે એક સંખ્યા રેખા અહીંયા આગળ 0 1 2 3 હોય, આ બાજુ -1 -2 -3 અનંત તરફ ચાલી જશે. 3 કરતા નાની કીધી હોય તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. થોડોક ભાગ જે રહ્યો 3 ના પહેલાનો એ ભાગ આપણે છોડી દેવાનો અને અહીંયાથી આપણે શું કરવાનું? એને દર્શાવવાનું સ્ટાર્ટ કરવાનું. તો આ આપણને શું મળી જશે? એને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું એ મળી જશે. આની અંદર એક જ મિનિટ, ઉદાહરણ નંબર 5 ની અંદર ઓકે આપણને આની અંદર એનો ઉકેલ ગણ લખવાનું કીધું નથી. જો ઉકેલ ગણ લખવાનું કે તો આનો ઉકેલ ગણ શું બનશે? ઉકેલ ગણ લખવાનું નથી, પણ છતાંય આપણે એક વખત એને સોલ્વ કરી દઈએ જેથી આપણને આઈડિયા આવે કે ઉકેલ ગણ કેવી રીતના લખાય. તો 3 કરતા નાનો જે કીધો હોય એ લખી દેવાનું અને એના કરતા નાનો મતલબ ડાબી બાજુ અને નાનો માઇનસ અનંતમાં આવે તો -∞. ઓકે, આ થઈ જશે એનો ઉકેલ ગણ. પૂછ્યું નથી, લખવું હોય તો લખી દેવાનું. આ બંને રીતથી આપણે એના સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. બંને રીત સાચી, પણ અહીંયા આગળ ધ્યાન રાખજો, થોડીક જગ્યા રાખવાની અને અહીંયા આગળ જે વર્તુળ રહ્યું એના વચ્ચે પૂરવાનું નહીં. અને જો એવું કહેવામાં આવે કે x <= 3 છે તો ફરક શું આવશે? આર્યો આલેખ સાચો અને એ સિવાય જે દોરીશું એની અંદર જે 3 રહ્યો 2 રહ્યો અને 3 ના ઉપર મીંડું કર્યું એ મીંડું જે રહ્યું એને આપણે ઘાટું કરી દઈશું, ડાર્ક કરી દઈશું, એના પૂરી દઈશું, એના પછી એના આગળ જવા દઈશું. તો આનો મતલબ થશે કે 3 નો સમાવેશ થઈ ગયો. અને બીજી રીત જે જોઈએ આની અંદર એમાં શું આવશે? તો કે 3 2 અને જે આપણે આ ડાર્ક લાઈન કરીશું એ છેક 3 સુધી ડાર્ક લાઈન કરીશું. અહીંયા આગળ 3 પહેલા થોડીક જગ્યા છોડી એ જગ્યા છોડીશું નહીં. ઓકે, તો બંને રીતમાંથી આપણે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકાય સંખ્યા રેખા ઉપર એને દર્શાવવા માટે. તો ઉદાહરણ નંબર 5 અહીંયા પૂરું થઈ ગયું. સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 6 છે. સ્ટાર્ટ કરીએ આપણે એને. દાખલા નંબર 6, ઉદાહરણ 6, જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? એક અસમતા આપેલી છે.
સેમ એને ઉકેલવાની અને એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની. એના એ સ્ટેપનો ઉપયોગ કરીશું. છેક આપણને ફાઇનલ અસમતા મળશે એને આપણે આલેખ ઉપર દર્શાવી દઈશું. તો સ્ટાર્ટ કરીએ. જે વસ્તુ આપવામાં આવી છે એ લખી દઈએ. તો કે અહીં આપણને શું આપવામાં આવ્યું છે? તો કે 3x - 4/2 ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ x + 1/4 અને -1. તો સૌપ્રથમ આ પદને એમને એમ રાખી અહીંયા આગળ 4 ના લસા લઈ લઈએ અને 4 ના આખાની નીચે લાવી દઈએ. તો 3x - 4/2 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ x + 1 માઇનસ આ 4 લસાઈ જશે તો માઇનસ એમ ને એમ 4 એકા થઈ જશે 4. આની અંદર જો તમારા -1 ને જમણી બાજુ લાઈન +1 કરવા હોય તો કરી શકાય, પણ આ બાજુ +1 કરશો તો પણ તમારે અહીંયા આગળ 2 તો લસા લેવાનું થશે. એના કરતા આ બાજુ સોલ્વ કરી દેવાનું. ઓકે, તો અહીંયા આગળથી બંનેના છેદમાં સમાન છે કંઈક તો એ કટ થઈ જશે. તો તેથી આપણને શું મળશે? ડાબી બાજુ 3x - 4 એમ ના એમ રહેશે. આ બે જે છેદમાં રહે આની સાથે ગુણી દઈએ તો 3 દુ થઈ જશે 6x અને 4 દુ થઈ જશે 8. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ આને સોલ્વ કરીએ તો x - 3 વધશે. x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ. 6x - x 6x - x તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ શું મળશે? -3 + 8. તો તેથી શું મળશે? 5x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 8 માંથી 3 જશે તો વધશે 5. તો તેથી આપણને શું મળશે? x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 5/5. તો તેથી x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 દેખાયું છે નીચે સુધી x. અચ્છા, આ સ્ટેપ નથી દેખાડ્યું. તો તેથી અહીંયા આગળ લખીએ શું મળશે આપણને? x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1. આરી આપણને મળી ગઈ આપણી ફાઇનલ અસમતા કે જેની અંદર શું મળ્યું? x ની કિંમત 1 અને એના કરતા મોટી. હવે આના આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. 1 અને એના કરતા મોટી મતલબ શું? તો આ સંખ્યા રેખા આપણી પાસે 0 1 2 3 4 અને એરો આગળ તરફ. અહીંયા આવશે -1 -2 -3 એરો આગળ તરફ. સોરી, શું કીધું? x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 મતલબ 1 અને ગ્રેટર ધેન કીધું મતલબ એના કરતા મોટી. તો 1 અને એના કરતા મોટી એની અંદર 1 નો સમાવેશ થઈ ગયો તો 1 ઉપર રાઉન્ડ કરી દઈશું અને એને ભરી દઈશું. મતલબ 1 નો સમાવેશ જો થતો હોય તો એને ભરી દેવાનું રાઉન્ડ કરી. અને એના કરતા મોટી મતલબ જશે જમણી બાજુ. તો આ તરફની દરેક સંખ્યા જે રહી આ એરોને આપણે આવી રીતના ડાર્ક કરી દેવાનો, એને ઘાટો કરી દેવાનો. તો આ થઈ ગયો આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યો. પૂરો થઈ ગયો આપણો દાખલા નંબર 6. ઉદાહરણ 6. જો આપણે બીજી રીતથી દર્શાવીએ તો એની અંદર આપણે શું કરીશું? એ જ વસ્તુ 0 1 2 3 આ બાજુની બધી સંખ્યા લખી દેવાની. આપણને શું કહેવામાં આવ્યું છે? 1 અને એના કરતા મોટી. તો 1 ઉપર આમ ડાર્ક એરો કરવાનું અને ત્યાંથી છેક આ બાજુની તરફ દરેક જે સંખ્યા રહી એને શું કરી દેવાનું? ડાર્ક કરી દેવાનું. આગળ આપણે શું કરતા હતા? અહીંયા આગળ થોડીક જગ્યા રાખતા હતા. એ જગ્યા રાખવાની નહીં, કારણ કે આની અંદર 1 નો સમાવેશ કરી દેવાનો કીધું છે. ઓકે, તો થઈ ગયું આપણી પાસે ઉદાહરણ નંબર 6. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય. સંખ્યા રેખા ઉપર કેવી રીતના દર્શાવવું કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આપણે જેમ ચેપ્ટર નંબર 3 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં લોપની રીત અને આદેશની રીતથી આપણે શું કરતા હતા? સમીકરણનો ઉકેલ શોધતા હતા. અને એવી રીતના આપણને શું આપેલા હોતા હતા? કોયડા આપેલા હોતા હતા. તો કોયડા ઉપરથી આપણે સમીકરણ બનાવતા અને સમીકરણ ઉપરથી આપણે એના ઉકેલ શોધતા હતા. તો બસ હવે અહીંયા આગળ આપણી પાસે એવા જ દાખલા આવશે. આપણી પાસે શું છે? અસમતાને ઉકેલીએ છીએ. એવી રીતના આપણને કેટલાક કોયડા સ્વરૂપ આપેલા છે કે જેના આપણે અસમતામાં ફેરવીશું અને એ અસમતાને આપણે સોલ્વ કરીશું. તો આપણે આગળનું ઉદાહરણ જોઈએ કે જેની અંદર આપણને કોયડાના સ્વરૂપમાં દાખલા આપેલા છે. ચલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 7 કે જેની અંદર આપણને જે કોયડા સ્વરૂપમાં રકમ આપેલી રહી એને આપણે સૌપ્રથમ સમજીએ, એના ઉપરથી અસમતા બનાવીએ અને એને આપણે સોલ્વ કરીએ. આપણને એની અંદર કહેવામાં આવ્યું છે કે એક વિદ્યાર્થી ધોરણ 11 ની પ્રથમ પરીક્ષામાં 62 ગુણ મેળવ્યા અને બીજી પરીક્ષામાં 48 ગુણ મેળવ્યા છે. આગળ વાંચીએ તો કહેવામાં આવ્યું છે કે હવે તેના વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવ્યા કે જેથી એના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. તો શું શોધવાનું કીધું છે? કે વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ, આ જે ન્યૂનતમ રહ્યા એ કઈ પરીક્ષામાં કીધા છે? વાર્ષિક પરીક્ષામાં. તો વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવ્યા તો એનું સરેરાશ ઓછામાં ઓછું 60 થાય. તો જે શોધવાનું છે એ જ ધારીશું કે માની લઈએ કે એ વાર્ષિક પરીક્ષાની અંદર ઓછામાં ઓછા મતલબ ન્યૂનતમ x ગુણ મેળવશે. શું કીધું? x ગુણ મેળવશે. તો એનું સરેરાશ કેટલું થશે? ઓછામાં ઓછું 60 થશે. હવે આને આપણે સમજીએ. જે શોધવાનું કીધું હતું એ તો આપણે ધારી દીધું કે x ગુણ મેળવશે. એને આપણે શોધવાનું તો પછીથી શોધી દઈશું, પણ સૌપ્રથમ એના ઉપરથી આપણે એક અસમતા બનાવવાની રહેશે. આપણને શું કહેવામાં આવ્યું છે? પ્રથમ પરીક્ષામાં 62, બીજી પરીક્ષામાં 48 અને વાર્ષિક પરીક્ષાની અંદર ન્યૂનતમ x ગુણ મેળવશે. એનું સરેરાશ મતલબ એવરેજ. જો આપણે આવું કરીએ કે કોઈ બે સંખ્યાનું સરેરાશ કે બે સંખ્યા આપણને એક આપી હોય 48 અને બીજી સંખ્યા આપેલી હોય 52
એનું સરેરાશ કે તો એના છેદમાં 2 કરીએ. અહીંયા 3 સંખ્યા આપી છે તો એનું સરેરાશ શું તો કે 3 સંખ્યાનો સરવાળો છેદમાં 3. સરેરાશ મતલબ શું જેટલી સંખ્યા આપી હોય એનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા હોય જેટલી સંખ્યાનો સરવાળો કરી એના વડે ભાગી દેવાની. 2 સંખ્યાનો સરવાળો ભાગ્યા 2, 3 સંખ્યા હોય તો 3 સંખ્યાનો સરવાળો ભાગ્યા 3. આના સમજીએ તો સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. આપણને શું કહેવામાં આવ્યું તો કે પહેલી પરીક્ષામાં 62, બીજી પરીક્ષામાં 48, ત્રીજી પરીક્ષામાં વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા તો કે x ગુણ. તો x ગુણ મેળવ્યા તો એનું સરેરાશ એનું સરેરાશ થઈ ગયું જે શું થશે ઓછામાં ઓછું 60. ઓછામાં ઓછું 60 ઓછામાં ઓછું 60 મતલબ વધારમાં વધારે ગમે તેટલા 61, 62, 63 આવશે તો ચાલશે પણ 60 તો હોવા જ જોઈએ. એના 60 કરતા મોટા મતલબ 61, 62, 63 ચાલશે તો 60 સૌથી ઓછામાં ઓછી થઈ. મતલબ અહીંયા આગળ આમ ગ્રેટર ધેન થશે. શા માટે? કારણ કે ઓછામાં ઓછા 60 જોઈએ છે અને અહીંયા આગળ ઇક્વલ્સ ટુ બી આવશે. એ પણ સમજીએ શા માટે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 60. કારણ કે 60 અને એના કરતા વધારે હશે તો ચાલશે પણ 60 તો જોઈશે જ. હવે 60 જોઈતા હોય તો ઇક્વલ્સ ટુ તો કરવું જ પડે અને ઓછામાં ઓછા 60 છે મતલબ એના કરતા વધારે હશે તો ચાલશે જ. તો 60 કરતા વધારે છે તો પણ ચાલશે પણ 60 તો જોઈશે જ મતલબ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ. આ મળી ગઈ આપણી અસમતા. આ અસમતાને સોલ્વ કરીને x ની કિંમત શોધવાની એટલે આપણને વાર્ષિક પરીક્ષામાં જે ન્યૂનતમ ગુણ મેળવશે એ આપણને મળી જશે. ઓકે, આખો દાખલો મેં તમને સમજાવી દીધો. જો તમને જાતે દાખલો ગણતા ફાવે તો ગણો, નકર આપણે અહીંયા આગળ ગણીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે અહીંયા આગળ x કંઈક ધાર્યું. શું ધાર્યું કે એને વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ x ગુણ મેળવ્યા છે. જે આપણે ધાર્યું એ અહીંયા આગળ લખી દઈએ. તો લખીશું કે ધારો કે આપણને કોણ આપ્યું છે કોઈ નામ આપ્યું છે વિદ્યાર્થી કીધું છે. તો ધારો કે વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ કેટલા કીધા x ન્યૂનતમ x ગુણ મેળવવા જોઈએ. આપણે ધારી દીધું કે આટલા જ મેળવવા જોઈએ, x ગુણ મેળવવા જોઈએ. તો આપણી અસમતા શું થશે તો કે પહેલી 2 પરીક્ષા આપી હતી, ત્રીજીના x થશે તો એનું સરેરાશ મતલબ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. તો પહેલીના 62, બીજીના 48, એનો ત્રીજું x સરેરાશ મતલબ ભાગ્યા 3. 3 સંખ્યાનો સરવાળો તો ભાગ્યા 3 અને શું મળશે ઓછામાં ઓછા 60 મતલબ એના કરતા વધારે હશે તો ચાલશે. આનો મતલબ શું કહેવાશે 60 કરતા વધારે જે ચાલશે પણ 60 તો જોઈશે જ ઓછામાં ઓછા. 60 જોઈતા હોય તો ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ. તો તેથી આને સોલ્વ કરી તો 60 ને 40 100 અને 100 અને 8 2 થશે 10 તો 110. તો 110 પ્લસ x આ 3 આ બાજુ જવા દઈએ. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થઈ જશે 6 તરી 18 180. તો x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ શું થશે 180 માઈનસ 110. તો તેથી x ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ મળશે 70. હવે આપણને x ની કિંમત શું મળી 70 અને એના કરતા વધારે. મતલબ આપણે શું ધાર્યું હતું ફરી એક વખત સમજો કે વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ 70 ગુણ ન્યૂનતમ x ગુણ મેળવવા જોઈએ. હવે x ની જગ્યાએ 70 મૂકી દો. ન્યૂનતમ 70 ગુણ મેળવવા જોઈએ. એના ઓછામાં ઓછા કેટલા મેળવવા જોઈએ 70 ગુણ મેળવવા જોઈએ. એના કરતા વધારે હશે તો ચાલશે પણ 70 તો મેળવવા જોઈએ. તો જે ધાર્યું હતું એને લખી દેવાનું. તો તેથી વિદ્યાર્થીએ આખું લખજો તમે વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ x ની જગ્યાએ લખીશું 70 ગુણ મેળવવા જોઈએ. ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ 70. જે ન્યૂનતમ કીધું હતું જે આપણે x ધાર્યું હતું x ની કિંમત કેટલી મળી ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 70 મતલબ આપણા ન્યૂનતમ તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 70 માં સૌથી ન્યૂનતમ નાનામાં નાનું કયું 70. એના કરતા મોટું 71 72 હશે તો ચાલશે પણ ઓછામાં ઓછા 70 મેળવવા જોઈએ. તો લખી દીધું જે ધાર્યું હતું કે x ગુણ મેળવવા જોઈએ તો x ની જગ્યાએ શું થશે 70 ગુણ મેળવવા જોઈએ. એના કરતા વધારે હશે તો ચાલશે તો એના માટે આપણે લખ્યું કે ન્યૂનતમ 70 મેળવવા જોઈએ, વધારે હશે તો ચાલશે. તો આવી રીતના આપણે જે કોયડા સ્વરૂપમાં દાખલા હોય એના ગણવાના રહેશે. સૌપ્રથમ જે શોધવાનું હોય એ ધારવાનું, એના ઉપરથી અસમતા બનાવવાની, એને સોલ્વ કરવાનું, જે કિંમત મળે એ ધારેલાની અંદર મૂકી દેવાની અને છેલ્લે એક લાઈન લખી દેવાની. તો ઉદાહરણ નંબર 7 અહીંયા આગળ પૂરું થઈ ગયું. છેલ્લું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 બહુ જ સરળ અને બહુ જ નાનું છે. શું કહેવામાં આવ્યું છે કે આપણને 2 પૂર્ણાંક આપેલા છે. આખી રકમ વાંચી આપણને 2 પૈકી પ્રત્યેક પૂર્ણાંક એ 10 થી મોટો છે.
આપણને બે પૂર્ણાંક આપેલા છે, એ પૂર્ણાંકમાં 1 2 3 4 5 6 અનંત -1 -2 કોઈ બી હોઈ શકે. તો બે પૂર્ણાંકો રહ્યા, એની અંદરથી પ્રત્યેક પૂર્ણાંક જે એ 10 કરતા મોટો છે, 10 કરતા મોટો કોઈ બી હોઈ શકે. પછી કીધું છે તો અને જેમનો સરવાળો 40 થી ઓછો થાય એવા પૂર્ણાંકો કે જે 10 કરતા મોટા હોય અને એનો સરવાળો 40 થી નાનો હોય તો તેવા બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ મેળવો. દરેકે દરેક પદના સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. શું કીધું છે? બે પૂર્ણાંક છે, બે પૂર્ણાંક છે તો પહેલાના આપણે x ધારી દઈએ, બીજાના આપણે y ધારી દઈએ. સમજો શું કરવાનું હશે. 10 થી મોટો છે, x જે રહ્યો એ શું હશે? 10 કરતા મોટો, મતલબ આવું લખાય x ગ્રેટર ધેન 10 લખાય. બીજો બી 10 કરતા મોટો, મતલબ y પણ ગ્રેટર ધેન 10. હજી સમજો શું કહેવામાં આવ્યું છે? સરવાળો 40 થી ઓછો, બંનેનો સરવાળો કરીશું x અને y નો, તો x પ્લસ y શું થશે? 40 કરતા ઓછો, મતલબ લેસ ધેન 40. અને હવે સૌથી મોટું ટ્વિસ્ટ, ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ મેળવો. તો આ જે આપણી પાસે બે સંખ્યા રહી એ બે સંખ્યા કેવી છે? ક્રમિક અયુગ્મ. અયુગ્મ મતલબ 3 5 7 11 9 15. ઓકે, આ બધી કેવી કહેવાશે? અયુગ્મ. હવે એ કેવી કીધી? 10 થી મોટી. તો 10 થી મોટી અયુગ્મ કઈ આવે? તો કે 11 13 15 ડેશ 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 આગળ સુધી જઈ જશે. તો આવી આપણે અયુગ્મની જોડ શોધવાની છે. મતલબ પહેલું જો x હોય તો હવે જાતે કહો બીજું શું થશે? x પ્લસ 2. કારણ કે 11 ના x કહીએ એની અંદર 2 એડ કરીએ તો આપણને શું મળે? 13 મળે. હવે અહીંયા આગળ જે x ધાર્યા હતા, y ધાર્યા હતા એની જગ્યાએ ફરી x પ્લસ 2 મૂકી દો. અહીંયા જે y ધાર્યા હતા એની જગ્યાએ ફરી x પ્લસ 2 મૂકી દો. આપણો દાખલો પૂરો થઈ ગયો. ફરી એક વખત સમજીએ, આના આપણે ભૂલી જઈએ. આપણને શું કહેવામાં આવ્યું હતું? બે પૂર્ણાંક આપેલા છે અને એ કેવા છે? અયુગ્મ પૂર્ણાંકો. અયુગ્મ પૂર્ણાંકો હોય, પહેલો x હોય તો બીજો ક્યારે આવે? જ્યારે એની અંદર 2 એડ કરીએ તો આપણને બીજો અયુગ્મ પૂર્ણાંક મળે. 11 ની અંદર 2 એડ કરીએ તો 13 મળે, 13 માં 2 એડ કરીએ તો 15 મળે, 17 માં 2 એડ કરીએ તો 19 મળે. ઓકે, તો આ બે આપણી પાસે શું હતા? અયુગ્મ પૂર્ણાંકો. જે આપણે ધાર્યું કે બે અયુગ્મ પૂર્ણાંકો, પહેલો x હોય તો બીજો x પ્લસ 2 હશે. હવે હિન્ટ શું આપી હતી? કે 10 કરતા મોટો છે. 10 કરતા મોટું મતલબ x પણ કેવો હશે? 10 કરતા મોટો અને એનો સરવાળો પણ 10 કરતા મોટો. હા, નાના આપણે ભૂલી જઈએ. આ યાદ રાખવાનું રહેશે કે x ગ્રેટર ધેન 10. પછી બીજા નંબરમાં શું કીધું છે? તો એમનો સરવાળો 40 થી ઓછો, મતલબ પહેલો x બીજો x પ્લસ 2 એનો સરવાળો મતલબ પ્લસ એ 40 કરતા ઓછો. તો આ જ આપણી શું બનશે? સૌથી મેન અસમતા. અને એના ઉપરથી જ આપણે શું કરીશું? દાખલાને સોલ્વ કરીશું. તો જો અહીંયા આગળ આપણને એવું ક્યાંય આપેલું નથી કે એ બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો x જે આપણે ધાર્યા, તો જે ધારી દીધું એ લખી દઈશું અને જે લખીશું એ જ આપણને મળવાનું છે. તો લખી દઈએ કે ધારો કે શું શોધવાનું કીધું છે? ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ. જોડ પછી મેળવીએ. તો ધારો કે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો કયા કયા હશે? પૂર્ણાંકો x અને x પ્લસ 2 છે. ઓકે, પહેલી અયુગ્મ પૂર્ણાંક x હશે તો બીજી x પ્લસ 2 હશે. હવે અસમતા શું આપી છે? તો કે બંને 10 કરતા મોટા, એ તો આપણે પછીથી જોઈએ. અને એનો સરવાળો કેટલો છે? 40 કરતા ઓછો. પહેલો x, બીજો હશે x પ્લસ 2. આ બંનેનો સરવાળો કે જે 40 કરતા ઓછો મતલબ લેસ ધેન 40. ફટાફટ અસમતાને સોલ્વ કરી દઈએ. તો તેથી શું મળી જશે? 2x લેસ ધેન 40 માઇનસ 2. તો તેથી x લેસ ધેન 38 ભાગ્યા 2, તો x લેસ ધેન 19. તેથી આપણને x ની કિંમત કેટલી મળી ગઈ? 19. હવે આના પણ આની અંદર એડ કરી દો. x લેસ ધેન 19 અને આપણને શું આપ્યું હતું? કે 10 કરતા મોટો છે. તો x કેવો છે? 10 કરતા મોટો. તો હવે આ જે બંને અસમતા મળી એનો ઉપયોગ અહીંયા આગળ કરીએ. તથા આપણને અહીં આપવામાં આવ્યું છે, તથા આપણને આપ્યું છે કે x જે રહ્યો એ 10 કરતા મોટો છે. તો બંને અસમતાને ભેગી કરીએ તો આનો મતલબ શું થાય? એ 10 કરતા મોટો 19 કરતા નાનો, મતલબ 10 અને 19 ની વચ્ચે. તો x કેવો હશે આપણી પાસે? તો કે 19 કરતા નાનો પણ 10 કરતા મોટો. આ થશે આપણી સૌથી મેન અસમતા. અને આ અસમતાનો ઉપયોગ કરીને આપણે શું બનાવીએ? એની જોડ બનાવીએ. તો તેથી એનો ઉકેલ શું બને? એનો ઉકેલ ગણ બનશે આપણી પાસે. કયા કયા બનશે? 10 કરતા મોટા અયુગ્મ મતલબ 11 13 15 17. ઓકે, 19 નો સમાવેશ થશે નહીં થાય. શા માટે? કારણ કે 19 કરતા નાનો કીધો છે. હવે આની આપણે જોડ બનાવીએ. તો જે જોડ બનાવીએ એની અંદર આપણને શું મળશે? તો કે જોડ
એ આપણને મળશે 11 અને 13 ની જોડ બની શકે. 11 અને 13 ની જોડ બની શકે. બંને 10 કરતા મોટા અને શું કહેવામાં આવ્યું છે કે એનો સરવાળો 40 કરતા ઓછો. બંનેનો સરવાળો 40 કરતા ઓછો જ થશે. બીજી જોડ કઈ બને 13 અને 15 ની. તો 13 15 ની અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે ક્રમિક, મતલબ 11 અને 15 ની જોડ બનાવવાની નહીં, એ ક્રમિક ના કહેવાય. ઓકે, પછી 15 અને 17 ની જોડ બને. 15 અને 17 ની. હજી આની અંદર બીજી એક વસ્તુ એડ થશે. કેવી રીતના સમજાવું? એક એડ થશે 17 અને 19 ની. હવે તમારો પ્રશ્ન થશે કે આપણને તો 19 કરતા નાની કહેવામાં આવી છે, તો 19 નો આપણે સમાવેશ શા માટે કર્યો? તો સમજો આપણને શું કહેવામાં આવ્યું છે એનો સરવાળો 40 થી ઓછો. તો હવે તમે આ બંનેનો સરવાળો કરશો તો એ 40 કરતા ઓછો જ થશે. તો આપણે એની જોડ 17 અને 19 બનાવી શકાય. જો એક શરતનું પાલન થાય તો આપણે એની અંદર એને એડ કરી શકાય. તો 17 અને 19 એડ થશે. આગળ બીજો એવો દાખલો હશે કે જેની અંદર એડ નહીં થાય. શા માટે? કારણ કે એનો જે સરવાળો બાદબાકી આપેલો છે એ મેચ નહીં થતો હોય. તો આની અંદર આપણે 17 અને 19 ના એડ કરીશું, કારણ કે એનો સરવાળો 40 કરતા ઓછો થાય છે. હવે આની અંદર તમે 19 અને 21 ને એડ ના કરી શકાય. શા માટે? કારણ કે એનો સરવાળો 40 થઈ જાય, 40 કરતા ઓછો જોઈએ. અને આપણને આપ્યું હતું કે 19 કરતા નાનો કહેવામાં આવ્યું હતું. છતાં 19 કરતા નાનાની અંદર એક જોડ 17 આવી, પણ 19 ના આપણે એના માટે લીધા કારણ કે બંનેનો સરવાળો 40 કરતા ઓછો થાય છે. તો આપણો આ જે દાખલો હતો ઉદાહરણ નંબર 8 અહીંયા આગળ પૂરો થઈ ગયો. સૌપ્રથમ જેટલા બી દાખલા ગણો આવા જે કોયડા સ્વરૂપમાં આપેલા હોય એની અંદર બધું જ કામ પહેલા રફમાં ગણવાનું. રફમાં કર્યા પછી આખો એને સોલ્વ કરી દેવાનો, ગણી દેવાનો અને પછી દાખલાને સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ આપણને આની અંદર એટલી ખબર પડી કે બે પૂર્ણાંક હતા તો આપણે xy ધાર્યા. 10 કરતા મોટા તો બંને ગ્રેટર ધેન 10. પછી સરવાળો 40 કરતા ઓછો તો x અને y નો સરવાળો લેસ ધેન 40. પછી તો આપણને એવી ખબર પડી કે બંને ક્રમિક અયુગ્મ હોય અને જો અયુગ્મ સંખ્યા હોય તો એક અયુગ્મ અને બીજી અયુગ્મ સંખ્યા વચ્ચે ડિફરન્સ કેટલાનો? 2 નો. એની અંદર 2 એડ કરીએ તો આપણે પહેલી x ધારી અને એની અંદર 2 એડ કરી દઈએ તો આપણને બીજી મળી જાય. તો બે સંખ્યા x અને y ધારી હતી એની જગ્યાએ x અને x પ્લસ 2 થઈ જશે. પછી જે શરત કીધી હતી કે એનો સરવાળો 40 થી ઓછો, તો એ સરવાળાની એ શરતનો ઉપયોગ કર્યો તો આપણને અસમતા મળી, એને સોલ્વ કરી દીધો, એનો ઉકેલ ગણ મળ્યો. ઉકેલ ગણ આપણને તો મળી ગયો, પણ આપણને એની જોડ બનાવવાની કીધી હતી તો આપણે અહીંયા આગળ એની જોડ બનાવી દીધી. તો આપણું ઉદાહરણ નંબર 8 બહુ સરળતાથી અહીંયા આગળ પૂરું થઈ ગયું. દરેકે દરેક દાખલા ધ્યાનથી સમજશો, બહુ સરળતાથી તમને ખબર પડી જશે. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના વિડીયોમાં મળીએ આપણે સ્વાધ્યાય 5.1 સાથે. આની અંદર કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરી દેજો, પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી દેજો, આપણે એને તરત જ એનો જવાબ આપી દઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.